Good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TY BCom SAM 6, that is of English subject. We are at the last unit of our textbook, that is Unit 10. Unit 10 is about the wedding shroud, Lagna Kafan, written by Ismat Chugtai. Urdu writer. વેડિંગ શ્રાઉડમાં કુબરાની મધર, જે ટેલરિંગમાં માસ્ટરી છે, ફેશન ડિઝાઇનિંગ કહી શકો અત્યારના જમાનામાં, પણ એમાં ત્યારે મેઝરમેન્ટ અને કટિંગમાં એમનું નામ આગળ પડતું એ એમના ઓલામાં છે એરિયામાં. કુબરાના મધર અને એની કઝિન હમીદા અને જે રાહત, એક નવું કેરેક્ટર આવશે આપણે, જે મહેમાનગતિ માણવા આવે છે, મહેમાનગતિ માણે છે પણ કુબરામાં રસ દેખાડતો નથી, એવું એક પાત્ર નવું એન્ટર થશે. આપણે સ્ટાર્ટિંગમાં જોયું, બેકગ્રાઉન્ડથી સ્ટાર્ટ કર્યું કે કઈ રીતે કુબરાના મધર ટીચિંગનું કામ કરે છે, એનું ઘર કઈ પ્રકારનું છે, કુબરા શું કામ કરે છે, હમીદા શું કામ કરે છે, અને એના મધર કઈ રીતે કામ કરે છે, એની પાસે જે લેડીઝ મહિલાઓ જે કામ કરાવવા આવે છે એ કઈ પ્રકારની મહિલાઓ છે, ત્યાંનું બેકગ્રાઉન્ડ આખું એમને આપેલું છે, કઈ પ્રકારની મહિલાઓ કેવી વાતો કરે છે, કેવી લેંગ્વેજ બોલે છે, કઈ રીતે એ લોકો એને જોવે છે કામ કરતા કુબરાના મધરને, એમને કેટલો એના પર કોન્ફિડન્સ છે કે ભાઈ નહીં આ કરી જ આપશે, અને કટ કરીને કહી દે કે હા આમાંથી સ્લીવ થઈ જશે અને આમાંથી આ કાપડમાંથી સીવી નાખજો, ટોપ થઈ જશે, અને ગમે તે કરીને એ ત્રિકોણ, ચોરસ, ગોળ જેવી પેટર્ન આપીને કોઈ બી ફેબ્રિક હોય એને વેસ્ટ ન જવાથી કંઈ પણ આડું અવડું થઈ ગયું હોય તો પણ એ કામ એ પૂરી રીતે સારી રીતે પાર પાડી શકે એટલી એમની માસ્ટરી છે ટેલરિંગના કામમાં. અને સહેદારી પાસે ઘણી બધી લેડીઝો ભેગી થઈ અને ત્યાં જોવા માટે આવતી કે કઈ રીતે જે કુબરાના મધર છે એ કામ કરે છે, એની સાથે લગ્ન સાથે મહેમાનો આવેલા હોય તો એ મહેમાનો પણ ત્યાં જોઈન્ટ થતા અને એમને ત્યાં વાતો મસ્તી ચાળા કરતા અને લગ્ન ગીતો ગાતા, ફટાણાઓ ગાતા અને એકબીજાની મસ્તીઓ કરતા કે ભાઈ ખટાણામાં કે ને એકબીજાની ખીચાઈ થાય, એ રીતે એ બધું ચાલતું હતું. કુબરાએ બેસીને બધું જોતી હતી, હમીદા પણ બેઠી હતી પણ એનું ધ્યાન ક્યાંક બીજે હતું. એ બધી વાતો આપણે જોઈ. દુપટ્ટા બનાવતી હોય, દુપટ્ટા ક્યારેક લગ્ન માટે પણ બને ને ક્યારેક એ કફન માટે પણ ઓઢાડવામાં આવતું, એ ક્યારે શું બની જતું એ ખબર પડતી ન હતી. ચોથી, જે લગ્નના ચોથા દિવસ માટે પહેરવામાં આવતું કપડું જે એ સીવતી, એ પણ એક બ્રાઇડ માટે સરસ મજાનું કપડું સીવવાનું કામ જે કુબરાના મધર છે કરતા હતા. વોટ ડુ યુ મીન? તમારો કહેવાનો મતલબ શું છે? એ સરસ મજાની વાત એવી રીતે સ્ટાર્ટિંગ થઈ અને આપણે જોઈ કે અમ્મા બી એનું કેલ્ક્યુલેશન ચાલુ થઈ ગયું, લેન્થ અને વિડ્થ કાપવાનું, માપવાનું કે ભાઈ અહીં 4 અંકર લંબાઈ આમ જશે, આમ પહોળાઈ જશે ને થઈ જશે, અને સરસ મજાનું જે છે એ સીવી દેશે. કુબરા ત્યાં બાજુમાં બેઠી પણ આ ખળભળાટથી દૂર એ બધું જોવે છે, સાંભળે છે, પણ એનું મન ક્યાંક અહીંયા બેઠી છે પણ મન એનું ક્યાંક બીજે ચાલે છે. અને હમીદા અને કુબરા બંને ત્યાં બેઠા છે અને જોવે છે, અને એ બધું જે શું થઈ રહ્યું છે, આ વુમન્સ બધી આવેલી છે એ કઈ રીતે કામ કરાવે છે, અને મારી આ ચૂંટણી બનાવજો, મારી આ ઓઢણી બનાવજો, અને મારે લગ્ન છે તો મારે ઘર નવી વહુ આવવાની છે તો મારું આ પ્રકારનું સીવી દેજો, મારું આ પ્રકારનું સ્ટીચ કરજો, તમે શું વાત કરો છો, તમારે આમ ન કરવું જોઈએ ને આમ બનાવી દેજો. ને એ બધી અત્યારની જે સિઝનલ વાતો જે આપણે ટેલર પાસે જઈને કરતા હોય, એ બધું ટેલરિંગ પાસે જે થતું હોય એ આપણે અત્યારે અહીંયા બેકગ્રાઉન્ડ જે અહીંયા એમણે ઇસ્મત ચુગતાએ ઊભું કરેલું છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. You could be the sure matchmakers gossip would create a hitch. શું કહે છે? તમે ખાતરી કહી શકો છો કે મેચમેકર એટલે કે જે બધા બનાવવા આવેલી છે જે લેડીઝ, એની ગપશપ ક્યાં પહોંચશે. Somewhere a mistake would be discovered or the groom's mother would cause problem by making demand for a pair of solid gold bracelets. શું કહે છે? ક્યારેક તમને વરરાજાની માતા ક્યાંક ટીખળ કરતી કોક જોવા મળશે મિસ્ટ્રેસીસ, અને ક્યાંક તમને વરરાજાની માતા
સોનાના કડાની માંગ કરતી બ્રેસલેટની ઊભી કરતી જોવા મળશે કે ભાઈ આ જોશે જ. Bias in the area of the hem meant there would be a falling out on the matter of mare or over the question of cooper legs for the wooden bed. શું કહે છે? હેમના ક્ષેત્રમાં પૂર્વાગ્રહોની અર્થ થાય છે કે મહેરની બાબતમાં અથવા લાકડાના પલંગની બાબતે કે કંઈ પણ તાંબાના પગને પ્રશ્ને કોઈ પણ ઘટાડો થતો હશે કે ભાઈ આ નહીં દો તો નહીં હાલે ને પલંગ દેવો પડશે ને આ વસ્તુ દેવી પડશે ને બ્રેસલેટ સોનાનું આપવું પડશે ને એ રીતે જે વરરાજાની માતા છે ડિમાન્ડ કરતી જોવા મળે છે. The omen associated with the dress of ચોથી was indeed a critical one. શું કહે છે? ચોથી માળાના પહેરવેશ સાથે સંકળાયેલ સુકન ખરેખર એક જટિલ હતું. ચોથી એ કીધું લગ્નના ચોથા દિવસે જે પહેરવામાં આવતું જે ડ્રેસ. But all of Ammabi's expertise and capability came to naught. Who knows why at the last minute something as minute as a coriander seed suddenly assumed undue importance. શું કહે છે? પરંતુ ચોથી માળાના પહેરવેશ સાથે સંકળાયેલ સુકન ખરેખર એક જટિલ હતું. પરંતુ અમ્માબી બધી કુશળતા અને ક્ષમતાથી શૂન્ય થઈ ગયા હતા અને કોણ જાણે કેમ છેલ્લી ઘડીએ ધાણાના બીજ તરીકેની મિનિટે અચાનક જ અયોગ્ય મહત્વ ધારણ કર્યું. Ammabi had prudently started preparing Kubra's dowry from the day the girl began reading the Quran. તું કહે છે જે દિવસે યુવતીએ કુરાન વાંચવાનું શરૂ કર્યું ત્યારથી અમ્માબીએ કુબરાના દહેજની સમજદારીથી તૈયારી શરૂ કરી દીધી હતી. The smallest raiment was immediately stitched into a cover for a decorative glass bottle. નાનામાં નાના અવશેષો તાત્કાલિક સુશોભન માટે કાચની બોટલને પણ ત્યાં ટાંકવા માટે કે એની પણ સુશોભિત કરવા માટે લઈ લીધું. To adorned with a fretted lace of gold thread and stored. સોનાના દોરાના દોરેલા દોરીથી સજ્જ અને સંગ્રહિત સરસ મજાનું થઈ શકે એમાં કંઈક એવું સરસ મજાની બોટલ મુખવાસની બોટલ આપણે હોય ને એવી રીતને એવી સજ્જ સરસ એને એ શણગારવી હતી. There is a no telling with a girl. She grows so fast like a cucumber. If a wedding person does appear at the door, this very foresight and students will prove invaluable. શું કહે છે કે કોઈ છોકરી સાથે કંઈ કહેવાનું નથી તો કાકડીની જેમ એટલી ઝડપથી વિકસે છે કે જો લગ્નનું જે સરઘસ છે પ્રોસેશન છે એ ઘરના દરવાજા ઉપર જાન આવી જશે તો પણ આ બધું ફટાફટ કઈ રીતે બધું થશે એ ચિંતા કુબરાના મધર એટલે કે અમ્માબીને થાય છે. However, the special Astons lost its age after Abba's death. જે કુબરાના અબ્બા એટલે પિતાનું જે ડેથ થયું એક મોટી ખોટ વર્તાઈ એમના જીવનમાં. All at once Hamida remembered her father. Abba had been as tight as a pole. If he lowered his body, he had difficulty sitting up again. તો કે છે હમીદાને યાદ છે એના પિતા અબ્બા કે અબ્બા જ્યારે એટલા માંદા પડી ગયેલા હતા એમનું જે શરીર બોડી એવું લોડ થતું તો ઊભું ન થતું ને ઊભા થતા તો બેસી ન શકતા એ પ્રકારનું એમનું બોડી કે બેસાડતા તો બેઠા જ રહેતા સુવાતું નહીં ને સુવડાવતા તો સૂતા જ રહેતા ઊભું થવાતું નહીં એ પ્રકારની એમની તબિયત એટલી નરમ હતી. Early in the morning he would break off a twig from a neem tree with Hamida in his lap, lost himself in thought. કે નીમના પાંદડા એટલે કે લીમડાના પાન ઝાડમાંથી તોડી આવતી અને હમીદા સાથે એના ખૂણામાં લઈને બેસતા lost himself in thought અને ક્યાંક વિચારોમાં ખોવાઈ જતા. Then as soon as he started brushing, a small fragment from the twig would go down. દાંતણની વાત કરે છે લીમડાનું દાંતણ કરતા સોરી એને અને કે છે ક્યાંક બ્રશિંગ અને રોંગ વે એન્ડ વુડ બીંગ કફ વાયલન્ટલી અને એમને કફ થઈ જતો ટીબી હશે મે બી એવી આપણે અહીંયા વિચારી શકીએ કે એમને કફ થઈ જતો અને ઉધરસો આવવા માંડતી. Upset, Hamida would slip off his knees. She did not like being shaken like that. Amused at her childish anger, he would laugh, thus causing the choking cough to flutter in his throat like a flapping wings of a slaughtered pigeon. Finally, Ammabi would come along and clap him on the back. શું કહે છે
કે જ્યારે નાની અંબા હતી હમીદા ત્યારે એમને ગમતું નહીં કે એના પપ્પા એટલી જોરથી ખાંસતા, તો એને કંઈક અજીબ લાગતું, ગુસ્સો આવતો અને એના ખોળામાંથી ઉતરીને જતી રહેતી. પરંતુ એ એના અબ્બા ત્યારે હસતા કે ઓ આને કેવું થાય છે, મને ઉધરસ આવે છે, તો એ ડરીને ગુસ્સાથી જતી રહે છે. અને ત્યારે અંબા બી આવીને એમના પીઠ થપથપાવતા એટલે એમની ઉધરસ શાંત પડી જતી. ગુડ ગ્રીફ, વોટ કાઇન્ડ ઓફ લાફ્ટર ઇઝ ધીસ? તમને શું હસવું આવે છે? Rising eyes rendered from the coughing fit, Abba would look at his wife and smile helplessly. અંબા પાસે કંઈ હતું ને એની સામે વાઇફ સામે હસતા અને જોતા અને બસ એ રીતે હસતા રહેતા, કફ કરતાં મીન્સ કે ઉધરસ આવતી હતી. The coughing eased, but he sat huffing and puffing in the same place for a long time afterwards. કે છે કે તોય ઘણી વાર એ બેસતા, કફ થતી, ઉધરસ આવતી છતાં પણ એ ત્યાં બેસતા. Why don't you find a cure of this cough, for this cough? I have told you so many times you should do something about it. શું કહે છે કે તમે આ કફ ઉધરસનું સોલ્યુશન કેમ નથી ગોતતા? મેં તમને ઘણી વખત કીધું છે કે આની દવા લઈ આવો, આનું કંઈક સોલ્યુશન કાઢો, આનું કંઈક નિવારણ લઈ આવો. The doctor at the big hospital says I will need injections. ડૉક્ટરે તો મને કીધું છે મોટી હોસ્પિટલવાળાએ તમારે તો ઇન્જેક્શન લેવા પડશે. He also said I should have a quart of milk and 1 ounce of butter every day. મારે તો દૂધ પીવું દેવાનું છે અને બટર એટલે ટોસ્ટ હશે કંઈક એવું ખાવાનું મને કીધું છે મને તો ડૉક્ટરે. Dust upon the doctor's faces. There is a bad cough and then all that fat on the top of it. Why if that doesn't create more phlegm? What will go on to the aloft? I say. એલોપેથી પાસે જાઓ, ડૉક્ટર સારા ડૉક્ટરને બતાવો. ધૂળ છે ડૉક્ટરના મોઢા ઉપર કે આવી રીતે શું આવા સોલ્યુશન આપે કરે છે, આવો કફ છે મટતો કેમ નથી, આટલો બધો કફ થઈ ગયો છે તો કેમ મટતો નથી? એવું અમાબી અને અબ્બા વચ્ચે જે ડિસ્કશન થાય છે અહીં આપેલું છે. આઈ વિલ, હું જઈશ. અબ્બા વુડ ગગલ હિઝ ટોબેકો પાઇપ એન્ડ સ્ટાર્ટ કફિંગ અગેન. હું જઈશ, ચાલો બીજા ડૉક્ટર પાસે, સારા એલોપેથી ડૉક્ટર પાસે જઈ અને દવા સારી લઈ આવીશ. મે ધીસ હુક્કા બર્ન, ધીસ ઇઝ ધ રૂટ ઓફ યોર કફિંગ. તમારા હુક્કા સળગી જાય એમ, એ જ કારણ છે તમારા કફનું, ઉધરસનું, કે હુક્કા પીવો છો એટલે તમને ઉધરસને કફ થાય છે. હેવ યુ એવર ટેકન ધ ટ્રબલ ઓફ લુકિંગ એટ યોર ગ્રોન ડોટર? ક્યારેય તમારી દીકરી વળી મોટી થાય છે એના સામે ક્યારેય તમે જોયું છે? બસ તમારું હુક્કા અને તમારું કામ, તમારા એમાં ધ્યાન તમે આપો છો. એટલે થોડી અમાબી અને અબ્બા વચ્ચેની જે કન્વર્સેશન છે એ આપેલી છે. This is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.